હેલો સ્ટુડન્ટ, અત્યાર સુધી તમે ડેટા સ્ટ્રક્ચરના બેઝિક કન્સેપ્ટ વિશે જાણ્યા હશો કે ડેટા સ્ટ્રક્ચર એના અંદર લિનિયર ડેટા સ્ટ્રક્ચર, નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને એરેનો કન્સેપ્ટ તમે લોકોએ સ્ટડી કરેલી. આજથી આપણે સ્ટેક વિશે એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું. વોટ ઇઝ સ્ટેક અને કયા કયા ઓપરેશન આપણે સ્ટેકની સાથે પરફોર્મ કરવાના છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, પ્લસ સ્ટેકના અંદરના જે અલ્ગોરિધમ છે દરેક ઓપરેશનના, તે ઓપરેશનની પણ આપણે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સ્ટેક? તો તમને હું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું તો આપણે આપણા ઘરના અંદર અથવા આપણે જ્યારે કોઈ પાર્ટીના અંદર સેલિબ્રેશન કરવા અથવા એન્જોયમેન્ટ કરવા માટે જઈએ છીએ અથવા કોઈ જમણવારમાં આપણે જમવા જઈએ છીએ, ત્યારે તમે પ્લેટના ઉપર નજર કરજો. એ પ્લેટ કેવી હશે? એકના ઉપર એક હશે, એક પ્લેટ, એના ઉપર બીજી, એના ઉપર ત્રીજી, એવી રીતે એ લોકોએ શું બનાવ્યું હશે? એક બંચ ઓફ પ્લેટ બનાવ્યું હશે. તો તમે જુઓ છો જે સૌથી પહેલા પ્લેટ ઇન્સર્ટ થઈ હશે એ એકદમ લાસ્ટમાં હશે, એના પછી એક બાય એક ઉપર એડ થતી જશે, અને જ્યારે આપણે લેવામાં આવશે ત્યારે સૌથી પહેલી જે ઉપરવાળી હશે એ આપણે સૌથી પહેલી લઈશું, રાઈટ? એટલે સ્ટેક એટલે એવું મેનર છે જે લીફો ફોલો કરે છે. લીફો જેનો મિનિંગ થાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે સૌથી લાસ્ટમાં ઇન્સર્ટ થાય, ઓકે, એ સૌથી પહેલા આપણે એને બહાર નીકાળીએ. ઓકે, તો સ્ટેક ઇઝ અ લિનિયર ડેટા સ્ટ્રક્ચર which follow a LIFO order in which the operation are performed. Okay, data structure માં real life example માં હું તમને example આપું તો there are many real life example of stack. Consider an example of plate stack. એટલે મેં તમને કીધું તેમ રેસ્ટોરન્ટમાં જે પ્લેટ્સની આખી જે એ લાઈન લાગી હોય તે સ્ટેક, એક કેન્ટીનના અંદર હોય તે. The plate which is the top of the first on one of the remove, it means the plate which has been placed at the bottommost position remain in the stack for the longest period of time. એટલે જે પહેલા પ્લેટ ઇન્સર્ટ થઈ હશે તે બહુ લોંગ સમય સુધી અંદર જ રહેશે, અને જે લાસ્ટમાં ઇન્સર્ટ થઈ તે સૌથી પહેલા રિમૂવ થઈ જશે. એટલે એને આપણે કેવું કહી શકીએ? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, તો whenever new element is added, એટલે જ્યારે બી આપણે કોઈ નવો એલિમેન્ટ એડ કરીએ તો આવા ઓપરેશનને કહેવાય પુશ ઓપરેશન. કયું ઓપરેશન કહેવાશે? પુશ ઓપરેશન. એટલે સ્ટેકના અંદર આપણે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ તો એવા ઓપરેશનને કયું કહેવાય? પુશ ઓપરેશન. સેમ એઝ when we delete the last element of stack, then it is known as pop operation. આપણે એલિમેન્ટ ડિલીટ કરીએ, રિમૂવ કરીએ તો એને શું કહેવાશે? પોપ એલિમેન્ટ. ઓકે, when push operation perform, we must check stack is full or not. એટલે જ્યારે આપણે કંઈક ઇન્સર્ટ કરાવીએ ત્યારે ચેક કરવું પડે કે અંદર સ્પેસ છે કે નથી સ્ટેકના અંદર. એવી રીતે જ્યારે આપણે પોસ્ટ ઓપરેશન પરફોર્મ કરાવીએ ત્યારે પણ આપણે ચેક કરવું પડે કે અંદર વેલ્યુ છે કે નથી. ઓકે, સો હું તમને ડાયાગ્રામ થ્રુ સમજાવું કે વોટ ઇઝ એક્ઝેક્ટલી સ્ટેક એન્ડ વોટ ઇઝ પુશ ઓપરેશન, વોટ ઇઝ પોસ્ટ ઓપરેશન, વોટ ઇઝ પોપ ઓપરેશન, વોટ ઇઝ અંડરફ્લો, વોટ ઇઝ ઓવરફ્લો. ઓકે, તો કન્સિડર કરો કે આ તમારો સ્ટેક છે. ઓકે, આ સ્ટેકની જે સાઇઝ છે એ 5 બોક્સીસની છે. એટલે આપણે કહી શકીએ 1 બોક્સ, 2 બોક્સ, 3 બોક્સ, 4 બોક્સ અને આ 5 બોક્સ. ઓકે, હવે આપણે એવું કહીએ, આપણે એરેને ફોલો કરીએ છીએ તો ઇનિશિયલી આપણે એવું કહી શકીએ કે -1 રિપ્રેઝન્ટ કરે છે એમ્પ્ટી. આ શું રિપ્રેઝન્ટ કરે છે? તો આ રિપ્રેઝન્ટ કરે છે ભાઈ એમ્પ્ટી. સ્ટેક ઇઝ એમ્પ્ટી. તો જ્યારે સ્ટેક એમ્પ્ટી હોય એને આપણે કહી શકીએ અંડરફ્લો. એમ્પ્ટી એટલે ખાલી. ઓકે, તો હું તમને કહું કે 5 બોક્સીસની મારી પાસે કબાટ છે અને મારા કબાટમાં એક પણ બુક નથી, તો હું શું કહીશ? મારું કબાટ અત્યારે એમ્પ્ટી છે, મારું સ્ટેક અત્યારે એમ્પ્ટી છે, જેને આપણે અંડરફ્લો પણ કહી શકીએ. એટલે યાદ રાખવાનું, સ્ટેકનું એમ્પ્ટી જે છે એનું બીજું નામ છે અંડરફ્લો, રાઈટ? એને શું કહી શકીએ? અંડરફ્લો પણ કહી શકીએ. હવે જ્યારે આપણે કોઈ એલિમેન્ટ એડ કરાવીશું, ઓકે, તો જે -1 છે એ પહેલા લોકેશન પર આવી જશે. એટલે આપણે કહી શકીએ કે એ ક્યાં આવી જશે? તો અહીંયા આવી જશે 0 પર. ઓકે, પછી 1, પછી 2, પછી 3, ફાઇનલી 4. ઓકે, આ તો તમારું એક્સ્ટ્રા છે, મેં તમને 5 બોક્સનું જ કીધું એટલે 0, 1, 2, 3 અને 4. ઓકે, આ એક્સ્ટ્રા વાળું આપણે ઇરેઝ કરી નાખીએ. હવે શું પ્રોબ્લેમ થશે?
કોઈ વેલ્યુ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવીએ છીએ. સપોઝ આપણે વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ છીએ પહેલા ટોપ એના અંદર, પહેલા બોક્સિસના અંદર, તો શું ઇન્સર્ટ થશે? તો આપણે સપોઝ અહીંયા ઇન્સર્ટ કરાવીએ છીએ 10, એટલે આપણું જે ટોપ હતું જે -1 પર હતું એ ઇન્સર્ટ થઈને હવે ક્યાં આવી જશે? 0 પર. ઓકે, તો જ્યારે જ્યારે આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ ત્યારે આપણે ટોપને બી ઇન્ક્રીમેન્ટ કરાવવું પડે અને ત્યાં કોઈ વેલ્યુ પણ આપવી પડે. આ કયું ઓપરેશન થયું? પુશ ઓપરેશન. પુશ એટલે ઇન્સર્ટ કરાવવું. તો સપોઝ આપણે ઇન્સર્ટ કરતા 30, પછી પાછું એક ઇન્સર્ટ કરાવ્યું, એલિમેન્ટ આપી દીધો 40, પાછું એક ઇન્સર્ટ કરાવ્યું ને એલિમેન્ટ આપી દીધું 50. ઓકે, બસ આ તો એક્સ્ટ્રા છે. ઓકે, હવે આપણે કંઈક નવું ઇન્સર્ટ કરાવવા જઈએ તો ભાઈ આ તો ફૂલ થઈ ગયું. ઓકે, હવે તો જગ્યા જ નથી. 5 બોક્સિસ હતા, 1 2 3 4 અને 5, એ ફૂલ થઈ ગયા. હવે થોડી જગ્યા છે. તો જ્યારે બી સ્ટેક ફૂલ થઈ જાય તો એને કહેવાય ઓવરફ્લો. શું કહેવાશે? ઓવરફ્લો. એટલે શું કહેવાય એને? સ્ટેક ફૂલ થઈ ગયું, હવે જગ્યા નથી. આપણે કહી શકીએ હાઉસફુલ. ઓકે, તો જ્યારે સ્ટેક ખાલી છે એને શું કહેવાય? અંડરફ્લો. ને જ્યારે સ્ટેક ભરાઈ જાય ત્યારે એને શું કહેવાય? ઓવરફ્લો. તો જ્યારે જ્યારે આપણે કોઈક નવું એલિમેન્ટ ઇન્સર્ટ કરાવીએ ત્યારે આપણે પહેલા ચેક કરવું પડે જગ્યા છે કે નથી. તો આપણે શું ચેક કરાવવું પડે? સ્ટેક ઓવરફ્લો છે કે નથી. ઓકે, એવી રીતે જ્યારે જ્યારે આપણે કંઈક રિમૂવ કરાવીએ ત્યારે આપણે ચેક કરવું પડે સ્ટેક એમ્પ્ટી છે કે નથી, એટલે કે સ્ટેક અંડરફ્લો છે કે નહીં. એટલે આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. જ્યારે આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરીશું ત્યારે ઓવરફ્લોની કન્ડિશન ચેક કરાવવાની, અને જ્યારે આપણે પોપ ઓપરેશન પરફોર્મ કરાવીશું ત્યારે અંડરફ્લોની કન્ડિશન આપણે ચેક કરાવવાની. ઓકે, તો આ સિમ્પલ આપણું ડ્રોઈંગ હતું. સિમ્પલ તમને મેં આ રીતે સમજાવેલું છે. આઈ હોપ સો તમને સમજ પડી હશે. તો આપણે આપણા થિયરીમાં કન્ટિન્યુ કરીએ. અહીંયા તમને આ ટર્મ્સ ને આ સિચ્યુએશન હવે ખબર પડી ગયા છે કે જ્યારે સ્ટેકના અંદર કંઈક ઇન્સર્ટ કરાવીએ તો એને કહેવાય પુશ ઓપરેશન, અને જ્યારે સ્ટેકમાંથી કોઈ એલિમેન્ટને રિમૂવ કરીએ તો એને કહેવાશે પોપ ઓપરેશન. જ્યારે સ્ટેક ફૂલ હશે એટલે કે આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરીશું એના પહેલા આપણે શું ચેક કરાવીશું કે ઓવરફ્લો છે કે નથી. એવી રીતે જ્યારે આપણે કોઈ ડિલીટ ઓપરેશન પરફોર્મ કરાવીશું ત્યારે ચેક કરીશું કે ભાઈ એ એમ્પ્ટી છે કે નથી. ઓકે, તો અગર ઓવરફ્લો હશે તો ઇન્સર્ટ નહીં થવા દે, અને સેમ એનાથી રિવર્સ સ્ટેક ખાલી હશે તો પોપ નહીં થવા દે. ઓકે, આ દરેક વસ્તુ જે થાય છે એ ટોસ એટલે કે ટોપ ઓફ સ્ટેકના બેસિસ પર જ થશે. જ્યારે તમને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીશ ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અત્યાર પૂરતું આટલું યાદ રાખો. તો આપણે સ્ટેકને બે રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ. પહેલું છે એરેની મદદથી, જેને આપણે કહીએ સ્ટેટિક સ્ટેક. સ્ટેટિક એટલે તમને ખબર છે જેની સાઇઝ પહેલાથી ફિક્સ હોય. મેં તમને આગળ સમજાવ્યું કે મારી પાસે 5 બોક્સિસ છે, તો હું કહીશ કે ભાઈ આ સ્ટેટિક સ્ટેક છે, કે મેં પહેલાથી જ કહી દઉં છું મારી પાસે 5 જ બોક્સ છે, એટલે એરેની સાઇઝ, સ્ટેકની સાઇઝ કેટલી છે? 5 જ છે. ને બીજું ડાયનેમિક સ્ટેક એટલે કે લિંક લિસ્ટની મદદથી આપણે આવશે. આગળ તમને પ્રેક્ટિકલી આવશે લિંક લિસ્ટ શું છે, ત્યારે આપણે ડાયનેમિક સ્ટેકનું પણ ઇમ્પ્લિમેન્ટ જોઈશું. અત્યારે સ્ટેટિક સ્ટેકમાં આપણે જઈએ તો એના અલ્ગોરિધમ અને ઓપરેશન જોઈએ. મેઇનલી 4 ઓપરેશન આપણે સ્ટેકની સાથે પરફોર્મ કરવાના છે. સૌથી પહેલું પુશ એટલે કે ઇન્સર્ટનું, બીજું ઓપરેશન જે છે એ પોપ એટલે કે ડિલીટનું, ત્રીજું પીપ એટલે પર્ટિક્યુલર એલિમેન્ટ, પર્ટિક્યુલર લોકેશન પર કયું એલિમેન્ટ છે આપણે એ શોધવા માટે પીપ ઓપરેશનનો યુઝ કરીશું, અને ચોથું અપડેટ, પર્ટિક્યુલર એલિમેન્ટ પર કયું પ્રોડક્ટ કઈ વેલ્યુ છે આપણે એને અપડેટ કરવા માંગતા હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ. તો આ 4 ઓપરેશનને આપણે 1 by 1 જોઈએ વિથ અલ્ગોરિધમ. ડેટા સ્ટ્રક્ચરમાં અલ્ગોરિધમ બહુ કામના છે, exam oriented as well as knowledge oriented, as well as whenever you perform some preparation related to your interview, at that time algorithm is very important. Okay, તો પુશ ઓપરેશન નો આપણે પહેલો અલ્ગોરિધમ કરી લઈએ. તો મેં તમને કીધું તેમ push operation refer to insert an element in the stack. Since there is only one position at which the new element can be inserted, the new element is inserted at the top of the stack. એટલે હંમેશા બધું કામ કોના પર થાય છે? ટોપ પર જ થાય છે. તો સપોઝ આપણી સાઇઝ છે 5. ઓકે, અને આપણે એરે ને ફોલો કરીએ છીએ તો આપણને ખબર છે કે એરે હંમેશા 0 થી સ્ટાર્ટ થતો હોય, તો 0 1 2 3 અને 4, એટલે હંમેશા આપણી જે સાઇઝ છે n-1 હોવી જોઈએ. તો જ્યારે બી આપણે ઓવરફ્લોની કન્ડિશન ચેક કરાવીએ છીએ તો અલ્ગોરિધમમાં પહેલો સ્ટેપ શું આવે? ચેક ફોર સ્ટેક ઓવરફ્લો. ઓવરફ્લોની કન્ડિશન ચેક કરવાની. તો આપણે ચેક કરીએ છીએ કે ટોપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 નહીં થઈ ગયો ને. જો એવું થઈ ગયું હોય તો સ્ટેક ઓવરફ્લો થઈ ગયો એવું કહેવાય. રાઈટ? એટલે મેં તમને કીધું આપણે 10 ઇન્સર્ટ કર્યું એટલે આપણું ટોપ થયું 0, આપણે 20 ઇન્સર્ટ કર્યું તો ટોપ થઈ ગયું 1,
આપણે 30 ઇન્સર્ટ કરીએ છીએ તો ટોપ થઈ ગયું 2. હવે આપણે 40 ઇન્સર્ટ કર્યું એટલે થઈ ગયું 3 અને ફાઇનલી 50 ઇન્સર્ટ કરીશું તો એ થઈ જશે 4. હવે તો કોઈ ઇન્સર્ટ જ નહીં થવા દે એટલે આપણી ટોપની સાઈઝ કેટલી થઈ ગઈ 4. તો અહીંયા જો ફાઇનલી ટોપની સાઈઝ કેટલી થઈ જશે ઇન્ક્રીમેન્ટ થઈને એકચ્યુઅલીમાં 5. એટલે અહીંયા જો આપણી સાઈઝ છે એટલે 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઈઝ સપોઝ આપણી 5 હતી તો 5 માઇનસ 1 એટલે 4. કન્ડિશન સાચી થઈ ગઈ યસ ઇક્વલ ટુ એટલે સ્ટેક શું થઈ ગયો ઓવરફ્લો. આગળ કોઈ કન્ડિશન જ નહીં જવા દે. પણ એવું નહીં હોય એટલે સપોઝ ઓવરફ્લો નહીં થયો, સપોઝ આપણું સ્ટેક કેવું છે, સપોઝ આપણે કહી શકીએ આપણું સ્ટેક રિલેટેડ છે કંઈક આ રીતે અને એના અંદર જે એલિમેન્ટ છે તે સપોઝ છે આવી રીતે 5 સાઈઝ નો સ્ટેક બનાવી દીધો. ઇનિશિયલી આપણે એની જે વેલ્યુ આપી દીધી છે તે ટોપ કેટલું હશે ઇનિશિયલી -1. ઓકે, એક વેલ્યુ ઇન્સર્ટ કરે તો પહેલા થઈ જશે ટોપ +1 એટલે આ -1 હતો એમાં એક એડ કરી દઈએ તો એ થઈ જશે 0. ઓકે, અને આપણે જે વેલ્યુ ત્યાં આપવાની છે એટલે કે જે વેલ્યુ આપણે યુઝર પાસેથી લીધેલી એ વેલ્યુને ટોપ પર આપી દેવાની. એટલે અહીંયા 0 પર આપણે શું વેલ્યુ આપી દેવાની તો ભાઈ 0 પર અહીંયા યુઝરે જે વેલ્યુ આપી હોય તે વેલ્યુ આપી દેવાની. સપોઝ યુઝરે આપી દીધું 10 તો આ થઈ ગયું આપણું ઇન્સર્ટ ઓપરેશન. બીજી વાર પાછું આપણે જ્યારે ઇન્સર્ટ કરીશું તો ટોપની વેલ્યુ હવે કેટલી છે 0. ઓકે, એટલે પહેલી કન્ડિશન તો સાચી નહીં પડી એટલે બીજામાં આવી જશે. ટોપને ઇન્ક્રીમેન્ટ કરી દેશે. ટોપ આપણો 0 હતો એમાં ઇન્ક્રીમેન્ટ થઈને ટોપ કેટલો થઈ ગયો 1 અને ત્યાં કોઈ વેલ્યુ આપી દો એટલે વેલ્યુ આપી દીધી 20. રાઈટ, તો આ સિમ્પલ સ્ટેકનો પુશ ઓપરેશનનો અલ્ગોરિધમ છે. તમને પ્રેક્ટિકલી જ્યારે બતાવીશ ત્યારે તમને વધારે સમજ પડશે. આ અલ્ગોરિધમ તમને એક્ઝામ ઓરિએન્ટેડ યાદ રાખવો પડશે. 4 સ્ટેપ છે. પહેલા સ્ટેપના અંદર ઓવરફ્લો ચેક કરવાનું, બીજા સ્ટેપના અંદર ટોપને ઇન્ક્રીમેન્ટ કરવાનું, ત્રીજા સ્ટેપના અંદર તમારે એલિમેન્ટ જે છે તમારું એ એલિમેન્ટ યુઝર પાસેથી જે લીધું છે એને વેલ્યુ આપી દેવાનું અને ફાઇનલી ચોથો સ્ટેપ તમારો શું છે ફિનિશ એટલે ત્યાં તમે એને બંધ કરી શકો છો. તો આ હતું તમારું પુશ ઓપરેશન. બીજું એક ઓપરેશન આવી હશે પોપ એટલે કે ડિલીશન ઓપરેશન. ઓકે, તો pop operation refer to removal of an element. Again, since we have only one access to element at the top of the stack, there is only one element that can be removed. We just remove the top of the stack. એટલે મેં તમને અત્યારે સમજાવ્યું તે પ્રમાણે આપણી પાસે જે સ્ટેક હતો એ સ્ટેકમાંથી હંમેશા જે લાસ્ટની વેલ્યુ હોય આપણે એને જ રિમૂવ કરી શકીએ. રાઈટ, એટલે સપોઝ આપણી લાસ્ટની વેલ્યુ છે 30. ઓકે, તો આપણે 30 ને પહેલા રિમૂવ કરવું પડે એટલે હવે આપણે આવી ગયા 20 પર. પછી આપણે 20 ને રિમૂવ કરવું પડે તો આવી ગયા 10 પર. પછી પાછું 10 ને રિમૂવ કરવું પડે અને હવે આપણે આવી ગયા -1 પર. એટલે કે આપણું સ્ટેક કેવું થઈ ગયું એમ્પ્ટી. તો જ્યારે ડિલીટ કરવામાં આવે તો સૌથી પહેલું આપણે શું ચેક કરવું પડે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં એટલે કે અંડરફ્લો છે કે નહીં આપણે એ ચેક કરાવવું પડે. તો એની કન્ડિશન સિમ્પલ છે કે જો -1 હોય, અહીંયા જ મેં તમને સમજાવી દીધું -1, જો ટોપની વેલ્યુ -1 હોય તો આપણો સ્ટેક શું છે અંડરફ્લો એટલે કે એમ્પ્ટી. અને જો એવું નહીં હોય તો બીજા સ્ટેપ પર જવાનું અને ટોપને -1 કરવાનું. તો મેં તમને અહીંયા સમજાવ્યું 30 હતું એટલે આપણું સ્ટેક હતું 0, 1 અને 2. એને -1 કરીને આપણે કેટલું કરી નાખ્યું 1 એટલે -1 થઈ ગયું. અને જે ડિલીટેડ એલિમેન્ટ છે આપણે એને રિપ્રેઝન્ટ કરી દેવાનું એટલે કે 30 ડિલીટ થઈ ગયો તો 30 ને રિમૂવ કરી દેવાનું. તો પોપ અલ્ગોરિધમ પણ સિમ્પલ છે. સૌથી પહેલા આપણે શું ચેક કરાવી દેવાનું, સૌથી પહેલા આપણું અંડરફ્લો સ્ટેક છે કે નહીં, એમ્પ્ટી સ્ટેક છે કે નહીં એ ચેક કરવાનું. બીજામાં આપણે ટોપને ડિક્રીમેન્ટ કરવાનું. પુશના અંદર ઇન્ક્રીમેન્ટ કરાવતા હતા, અહીંયા આપણે શું કરાવી દેવાનું ડિક્રીમેન્ટ. અને જે એલિમેન્ટ આપણે ડિલીટ કર્યો એને રિટર્ન કરાવી દેવાનું એટલે રિટર્ન સ્ટેક ઓફ ટોપ +1 એનો +1 કરાવી દેવાનું અને ફાઇનલી શું થઈ ગયું આપણે ફિનિશ એટલે કે એને રિમૂવ કરી દેવાનું. રાઈટ, ત્રીજું ઓપરેશન છે એ છે પીપ ઓપરેશન. એટલે સ્ટેકના પર્ટિક્યુલર લોકેશન પર કઈ વેલ્યુ છે આપણે એ જોવી હોય તો આપણે એ જોઈ શકીએ છીએ. એ ઓપરેશનને કહેવાય પીપ ઓપરેશન. રાઈટ, એટલે હું તમને સમજાવું એક્ઝામ્પલ પ્રમાણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. તો સપોઝ આપણો સ્ટેક છે, અગેન આપણે એની સાઈઝ ડિફાઇન કરીએ છીએ તો આપણે 5 સાઈઝ નું બનાવીએ 2 ઓકે 0 1 2 3 4 ઓકે. હવે આપણો 0 લોકેશન છે, આપણો 1 લોકેશન, આપણું 2 લોકેશન, આપણું 3 લોકેશન અને આપણું 4 લોકેશન. સપોઝ વેલ્યુ છે 10, 20 and 30. હવે યુઝરે જોવું છે કે સેકન્ડ લોકેશન પર કઈ વેલ્યુ છે એટલે કે 1 અને 2 આ સેકન્ડ લોકેશન કહેવાય
એરે પ્રમાણે 0 1 ના ફોર્મેટમાં ફર્સ્ટ લોકેશન કહેવાય, પણ યુઝરના પોઈન્ટ ઓફ વ્યૂ એને એવું જોવું છે કે સેકન્ડ લોકેશન પર કઈ વેલ્યુ છે. ઓકે, તો સૌથી પહેલે આમાં પણ આપણે ચેક કરવાનું કે ભાઈ સ્ટેક અંડરફ્લો છે કે નહીં. પણ અહીંયા અંડરફ્લોની એક સિચ્યુએશન ચેન્જ થઈ હશે. યુઝરે જે ડિઝાયર્ડ લોકેશન આપી છે એટલે કે આઈ, એમાં આપણે +1 કરીને <0 ચેક કરવાનું. તમને જ્યારે પ્રેક્ટિકલ હશે ત્યારે હું તમને એ વધારે સમજાવીશ. તો અત્યારે તમે એને અંડરફ્લોનું આવી રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો છો, ચેક કરાવી શકો છો. તો નોર્મલી પીપ ઓપરેશનના અંદર તમારે પહેલી કન્ડિશન એવી આપવાની કે ભાઈ અંડરફ્લો છે કે નહીં સ્ટેક એ અને એની સાઇઝ ઓફ વેલ્યુ. ઓકે, એટલે કે આ કન્ડિશન યાદ રાખવાની, ટોપ -i +1 <0 હોય તો સ્ટેક અંડરફ્લો છે, આગળ કોઈ ઓપરેશન જ નહીં થાય, એક્ઝિટનો મતલબ એ અટકી જશે. પણ એવું નહીં હોય તો એ લોકેશનને આપણે બતાવવાનું, રાઈટ. તો આ સિમ્પલી હતું પીપ ઓપરેશન. આના જેવું જ એક ઓપરેશન આવશે અપડેટ ઓપરેશન. એટલે જે લોકેશન પર વેલ્યુ છે, સપોઝ 10 20 અને 30, હવે 20 ને રિપ્લેસ કરીને મારે 25 કરવું છે, તો હું એ વસ્તુ કરી શકું. આમાં પણ આપણે સેમ જે પીપનો ઓપરેશન ફોલો કરતા હતા એ જ ઓપરેશન અહીંયા ફોલો કરવાનું. જો અંડરફ્લો હોય તો ડાયરેક્ટ અંડરફ્લો કરીને અટકાવી દેવાનું, પણ જો એવું નહીં હોય તો ડાયરેક્ટ ત્યાં વેલ્યુ અપડેટ કરાવી દેવાની. એટલે યુઝરે 25 આપી હોય તો એ લોકેશન પર 25 આપી દેવાની અને 20 ને રિમૂવ કરી દેવાનું. ઓકે, આ ચાર અલ્ગોરિધમને કાલે હું તમને પ્રેક્ટિકલી પ્રોગ્રામિકલી સમજાવીશ કે આ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે. ઓકે, બેઝિકલી તમારે એના અલ્ગોરિધમના ફ્લોને જ સમજવાનું છે કે અલ્ગોરિધમ કેવી રીતે થાય છે. ઓકે, અપડેટ આનું જે ડિટેલ છે હું તમને સમજાવી દઉં કે when we have insert any value in stack and in future if we want to update or change this particular value in the stack, then this operation is known as update operation. એટલે આપણે સ્ટેકના અંદર કોઈ વેલ્યુ આપી દીધી અને ફ્યુચરમાં કોઈ વેલ્યુને ચેન્જ કરવી હોય તો આપણે કયા ઓપરેશનની મદદથી કરી શકીએ? અપડેટ ઓપરેશનની મદદથી કરી શકીએ. આમાં બી ફર્સ્ટ આપણે શું ચેક કરવું પડે કે સ્ટેકના અંદર કોઈ વેલ્યુ છે કે નહીં. ઓકે, ઓબ્વિયસલી આપણે આ ચેક કરવું પડે, એટલે એના માટે આપણે અંડરફ્લોની કન્ડિશન આપીએ છીએ અને ડિઝાયર લોકેશન પર જઈને આપણે સક્સેસફુલી જે વેલ્યુ શોધીએ એને રિપ્લેસ કરીને યુઝરને કોઈ મેસેજ આપવાનો. ઓકે, તો આ હતું આપણું બેઝિક સ્ટેક, વોટ ઇઝ સ્ટેક અને સ્ટેકના ઓપરેશન અને એનું અલ્ગોરિધમ. તમારે અલ્ગોરિધમને જ સમજવાના છે, એના બેઝિસ પર પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. તો હવે પછીના લેક્ચરમાં હું તમને આખો સ્ટેકનો પ્રોગ્રામ બતાવીશ, જે તમને એક્ઝામમાં બી પૂછાય છે ઘણીવાર, અને તમને પ્રોગ્રામ સમજાવીશ ત્યારે અલ્ગોરિધમ પાછું એકવાર સમજાવીશ એટલે તમને પરફેક્ટ આઈડિયા આવે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. હું તમને અનમ્યુટ કરું છું.